આજે આપણે સુરતી લોચો બનાવશું. હાલો એનું આ ચણાની દાળ છે, આ અડદની દાળને ચોખા છે પલાળેલા, પૌવા છે. અને 5 કલાક સુધી પલાળીને મૂકી દેવાનું. મૂક્યું હતું ને હવે દળી નાખું છું. આ દળાઈ ગયું છે લોચાનું. હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. કલર લાવવા માટે થોડીક હળદર એડ કરી દીધી. હવે આને આપણે 3 કલાક સુધી મૂકવું પડશે બસ હાથો લાવવા માટે. આને મૂકી દઈએ ઢાંકીને. 1 ચમચો દહીં નાખીએ છીએ. દહીં નાખી ને આપણે એને હલાવી નાખીએ એકદમ. હવે આને હાથા માટે 3 કલાક મૂકી દઈએ એટલે આનો હાથો આવી જાય. હાલો, આ 3 કલાકથી આપણે પલાળ્યું છે. હવે હાથો આવી ગયો છે. જો હાથો એકદમ મસ્ત આવી ગયો છે. 3 કલાક પલાળ્યું હતું આપણે. હવે આમાં આપણે બધી વસ્તુ નાખીશું. આદુ મરચાંની પેસ્ટ છે વાટેલી, એ નાખશું આપણે 1 ચમચી. આ છે મીઠું 1 ચમચી. આપણે હલાવી લઈશું, એકદમ મિક્સ કરી લઈશું. આ મિક્સ થઈ જાય એટલે હવે આમાં આ મિક્સ થઈ ગયું છે. હવે આમાં આપણે થોડું પાણી ઉમેરશું કે ઢીલો બનાવવું પડે ખીરું, તો લોચો ઢીલો થાય એકદમ. તો કાપતા રહેવું. આમાં હવે આપણે પાણી નાખ્યું છે જોતા પ્રમાણે. એકદમ ઢીલું હોય તો લોચો સરસ મસ્તીને ઢીલો થાય. હવે આમાં નાખશું આપણે આ સાજીના ફૂલ છે 1 ચમચી. હવે આને આપણે એકદમ મિક્સ કરી દઈશું એટલે ફૂલી જશે. એકદમ આને છે ને એકદમ મિક્સ કરવાનું આમ, એટલે એકદમ મિક્સ થઈ જાય ખારું ને બધું, એટલે હાથો આવી જાય. હાથો તો આવી જ ગયો છે. આપણે 10 મિનિટથી પાણી ગરમ કરવા મૂક્યું હતું ઉકળવા. પાણી ઉકળી ગયું છે. હવે મૂકી દઈએ આપણે ડીશ એકદમ સરખી રીતે. આમાં તેલ નાખશું 1 ચમચી એટલે નરમ થાય એકદમ. હવે આને થઈ ગયું છે મિક્સ. હવે નાખી દેવું ડીશમાં, આપણે પાથરી દેવું. હવે આમાં આપણે તેલ લગાડી દઈશું બધીમાં. તેલ લગાડી ગયું છે. હવે ડીશ ગરમ થઈ ગઈ છે. હવે આમાં આપણે ખીરું એડ કરી દઈશું. હવે આ થોડુંક પતલું જ રાખવાનું, એટલે પતલું રાખવું ને એટલે મસ્ત થાય છે. હવે નાખી દીધું છે બેટા, અને આપણે 10 મિનિટ પાકવા દઈશું.
હવે આપણે લોચો બનાવવાની તૈયારી તો કરી દીધી છે. હવે આપણે ચટણી બનાવવાની તૈયારી કરી દઈએ. લોચો પાકે ત્યાં સુધીમાં ધાણા લીલા, પછી એમાં જ હવે મરચાં લીલા, હવે એમાં આપણે લસણ નાખશું સ્વાદ પ્રમાણે, એમાં મીઠું, એમાં ખાંડ થોડીક વધારે નાખશું 2 ચમચી, એટલે આ લોચાની ચટણી છે ને એ થોડી ગળી હોય. એમાં આપણે નાખશું લીંબુ, કલર માટે થોડીક નાખશું હળદર, ધાણા જીરું, હિંગ નાખો સ્વાદ મસ્ત આવે. હવે એમાં આ છે લોચો બનાવેલું છે. હવે એમાં આપણે ઢોકળા નાખશું. હવે આપણે એને પીસી લઈશું. એમાં થોડુંક આપણે પાણી નાખશું. હવે આ બની ગઈ છે ચટણી. હવે એને વાટકામાં કાઢી લઈશું. હા, અને આપણે વાટકામાં હવે કાઢી લઈશું. હા, લોચો તૈયાર થઈ ગયો છે આપણો એકદમ. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. હવે એના માટે આપણે લોચો તો તૈયાર થઈ ગયો છે. હવે એમાં બધી વસ્તુ નાખવાની છે. આ છે ડુંગળી, પછી આ મસાલો છે લોચાનો મસાલો, પછી આ છે ઝીણી સેવ, પછી ધાણા, આ મરચું લાલ પાવડર અને તેલ છે. હવે આપણે એનું બધું નાખી દઈશું. આ છે મરચું લાલ પાવડર, આ લોચાનો મસાલો છે. કાપેલા ડુંગળી છે. એમાં આપણે તેલ નાખી દઈશું. સેવ નાખી દઈશું. આપણે ધાણા નાખી દઈશું. તૈયાર છે આપણો સુરતી લોચો. તમે આવો બનાવવા માંગતા હોય તો કોમેન્ટ કરજો.